our video it's regarding again new updates. So let's start. So now onwards હવે આપણે અહીંયા જે ગાર્મેન્ટ ટાઈપ નામનું જે ટેબ હતું હવે એને રીનેમ કરીને કેટલોગ નામ આપી દીધું બિકોઝ આપણું કેટલોગ છે એકચ્યુઅલી. સો અને એમાં જ્યારે પણ આપણે નવી પ્રોડક્ટ એડ કરીએ છીએ ફોર મેલ ઓર ફિમેલ એનીથિંગ આપણે એમાં પ્રાઇસ પણ એડ કરવાની રહેશે. આ ડિફોલ્ટ પ્રાઇસ છે અને ઓપ્શનલ છે. કંઈ નહીં બી નાખીએ તો બી ચાલશે અને નાખીએ તો એ કન્સિડર થશે. એક્ઝિસ્ટિંગમાં જેમ આપણે નાખી દઈએ એ રીતે આવી રીતે આપણને પ્રાઇસ દેખાશે ને જેમાં નહીં નાખીએ એમાં આવી રીતે દેખાશે. પછી આપણે જ્યારે લેટ્સે નવો ઓર્ડર ક્રિએટ કરીએ છીએ લેટ્સે ધીસ અને હું શર્ટ્સ લેટ્સે સિલેક્ટ કરું તો એ મારી ડિફોલ્ટ પ્રાઇસ જે હશે ડિરેક્ટલી અહીં આવી જશે. એન્ડ ધેન વી કેન ઓલ્સો અપડેટ ઇટ એઝ વેલ કે આપણે કોઈ સ્પેસિફિક બીજી પ્રાઇસ નાખવી છે એ પણ અપડેટ કરીને એ ડિરેક્ટ ટોટલમાં આપણે રિફ્લેક્ટ થઈ જશે અને એ સેવ પણ થઈ જશે. લેટ્સે સેવ કરી દઈએ. ઓકે સો એઝ વી સી એ 750નો જે નવો ઓર્ડર આપણે પ્લેસ કર્યો વિચ ઓલ્સો ગોટ એડેડ હિયર. હવે બીજી એક વસ્તુ આપણે જે એડ કરી છે એ છે કે આપણે ઇનવોઇસ માટે જે આપણને જોઈતું હતું તો હવે આ હોમ પેજ ઉપર જ આજે આપણે બધા કાર્ડ્સ બતાવીએ છીએ એમાં જ આપણે અહીંયાથી ઇનવોઇસ ડિરેક્ટલી ડાઉનલોડ કરી શકશું અને આપણને કસ્ટમરને સેન્ડ પણ કરી શકશું. એ હોમ પેજ પરથી બી થશે અને એક નવું ટેબ છે નાવ ઓનવર્ડ્સ એ ઓર્ડર્સ પેજ છે. આમાં આપણને બધા જ ઓર્ડર્સ દેખાશે અને અહીંયા ડ્રોપડાઉનમાં આપણે જોઈશું કે નોન ડિલિવર્ડ જે ઓર્ડર્સ હશે એ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ હશે. ડિલિવર્ડ એટલે પાસ્ટ ઓર્ડર્સ પછી જોવા હોય તો બી આપણે આ સ્ક્રીનમાં એને જોઈ શકીએ છીએ. એવી જ રીતે આપણે ઓર્ડર સ્ટેટસ ઉપર ફિલ્ટર કરી શકીએ છીએ, આઇટમ સ્ટેટસ ઉપર કરી શકીએ છીએ, ક્લાયન્ટ નેમ અને જેમ કે કોઈ અનઅસાઇન્ડ કે અસાઇન્ડ ઓર્ડર્સ હોય એના ઉપર આપણે ફિલ્ટર કરવું હોય તો એ બી થશે. પ્લસ આના ઉપરાંત ડિરેક્ટલી કોઈ નામથી આપણે અહીંયાથી સર્ચ કરવું હોય તો બી અત્યારે આ સર્ચ બાર કામ નથી કરતું બટ ઇન શોર્ટ આ વાળું સર્ચ બાર પણ આપણે વર્કિંગ કરી દઈશું સો દેટ અહીંયાથી બી આપણે ડિરેક્ટલી સર્ચ કરી શકીએ છીએ. સો આ એ બધી નવી અપડેટ છે. થોડા ઘણા યુઆઈ ચેન્જીસ પણ છે જેમ કે કલર કોડિંગ જે આપણે પહેલાં મલ્ટી કલર યુઝ કરતા હતા ના હવે સ્લીક ડિઝાઇન છે સો દેટ એ વધારે પ્રોફેશનલ દેખાય.